નમસ્કાર મિત્રો, હું આપનો લોક સાહિત્યકાર, હાસ્ય કલાકાર તથા યુટ્યુબર નરેન્દ્રસિંહ વાઘેલા મારી યુટ્યુબ ચેનલ લોક સાહિત્ય ગુજરાતમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો હમણાં મૂળ મને એક વિચાર આવ્યો છે કે ગાંધીજી એમના પિતાની ચોથી પત્નીના દીકરો હતા. બાબા સાહેબ આંબેડકર એમના પિતાનું 14મું સંતાન હતા. બાબા સાહેબ આંબેડકર એમના પિતાનું 14મું સંતાન હતા. રવિન્દ્રનાથ ટાગોર પણ 14મું સંતાન હતા. સુભાષચંદ્ર બોઝ 14 સંતાનોમાં 9મા નંબરે હતા. સુભાષચંદ્ર બોઝ 14 સંતાનોમાં 9મા નંબરે હતા અને સ્વામી વિવેકાનંદ 10મા સંતાનોમાંથી 6ઠ્ઠા નંબરે હતા. શ્રી કૃષ્ણ ભગવાન પણ 8મું સંતાન હતા. ભગવાન શ્રી કૃષ્ણ પણ 8મું સંતાન હતા. હવે હાલો મને એક વિચાર એ આવે છે કે આ હમ દો હમારે દોના ચક્કરમાં મહાપુરુષો તો પેદા થવાના જ બંધ થઈ ગયા લાગે છે. એક પરણિત પુરુષને કોઈએ પૂછ્યું કે લગ્ન પહેલાં તમે શું કરતા હતા? ને કે લગ્ન પહેલાં તમે શું કરતા હતા? અને ત્યાં તો ઓલ્યો ગળગળો થઈ ગયો અને આંખોમાંથી જળજળી આવી ગયા અને એટલું જ બોલ્યો કે મારું ધાર્યું કરતો ભાઈ, મારું ધાર્યું કરતો. એક ભાઈના નવા લગ્ન થયા અને પત્ની રહોડામાં રોટલી વણતી હતી. હવે એના લગ્ન પહેલાં એ પોતે રસોઈ કરતો તો રોટલીનો પાટલો જે હતો એના 4 પાયામાંથી એક પાયો તૂટી ગયેલો એટલે ટક ટક અવાજ આવતો અને એની ઘરવાળી શાંતિથી રોટલી કરે, અવાજ ન આવે એટલે ઓલે ઊભો થઈને જોવા ગયો રહોડામાં અને ત્યાં જઈને જોયું તો એની પત્ની શાંતિથી રોટલી વળતી હતી અને 3 પાયા બાકીના હતા એ તોડી અને બાજુમાં મૂકી દીધેલા. 3 પાયા જે બાકી હતા એ તોડી અને બાજુમાં ગોઠવી દીધેલા અને એ શાંતિથી રોટલી કરતી હતી. એટલે ગુસ્સે ભરાણો અને એટલું બોલ્યો કે આ શું કર્યું તે? અને ત્યાં એની ઘરવાળી એટલું બોલી કે આ પાટલો બહુ ટકટક કરતો હતો અને મને ટકટક જરાય પસંદ નથી, મારા સ્વભાવમાં એ આવતું જ નથી, એટલે મેં એના 3 પગ તોડી નાખ્યા. એટલે ઓલ્યો વિચાર કરવા માંડ્યો ખાડું આપણે બે જ છે, આપણે બે જ છે, એટલે બોલાય નહીં, ચૂપ રહો અને ખુશ રહો. લોટરીની ટિકિટની લાઇનમાં એક ભાઈ ઊભો હતો અને અચાનક શું થયું તે ગડગડતી ડોઈટ મૂકીને લાગી રે લાગી, લાગી રે લાગી, લાગી રે લાગી બોલતો બોલતો ટોયલેટ તરફ દોડ્યો જતો. ત્યાં 50-60 માણસનું તોડું એને વાહે દોડ્યું અને બધા એને પૂછ્યું કે ભાઈ કેટલાની લાગી તારે? એટલે કે ટોયલેટ લાગી છે યાર, લોટરી નથી લાગી. પણ મેળામાં એક ભાઈ અને બીજા ભાઈ બે સામે ભટકાણા એટલે ઓલ્યો ભટકાઈ ગયો તો એ પહેલેથી બોલ્યો સોરી હો ભાઈ, હું જરા ટેન્શનમાં હતો, મારી પત્ની મેળામાં ખોવાઈ ગઈ છે. અને ન્યા ઓલ્યો ભાઈ કે મારી એ ખોવાઈ ગઈ છે. એટલે ચિંતા કરે હાલ આપણે બે ગોતીએ. પણ ઓલો પહેલો હતો એ થોડો હોશિયાર હતો, એણે પૂછ્યું કે તારી પત્નીનો ફોટો છે તારી પાસે? તો કે ના ફોટો નથી, એ ગીરે છે. તો કેવી હતી એ દેખાવમાં? તો ઓલ્યો કે ફોટો ગીરે છે પણ દેખાવમાં એટલું કહી દઉં કે ઐશ્વર્યા રાય જેવું મોઢું, દીપિકા પાદુકોણ જેવી કમર, કેટરીના કૈફ જેવા નૈણ અને તીરછી આંખો. અને ઓલ્યો કે તારી કેવી હતી? તો ઓલ્યો કે એ જવા દે ને ભાઈ, એને કાંઈ ગોતવી નથી, તું એક કામ કરે હાલ આપણે બંને જણા તારીને ગોતીએ. હવે તમને નથી લાગતું કે દરેક ઘરમાં જેઠાલાલ હોય જ? દયાનું નામ ભૂલી જાય પણ બબીતાનું નામ ગોખીને રાખે. એક ભાઈના લગ્ન થયા ને પછી મહિના પછી હાહરિયામાં આંટો મારવા ગયો અને નવરો હતો એટલે એને એમ થયું કે લાવ બજારમાં આંટો મારી આવે. એટલે બજારમાં આંટો મારવા ગયા જાય છે અને બજારમાં પૂછતા એણે કોઈને એવું પૂછ્યું કે ભાઈ શૂર્પણખા બ્યુટી પાર્લર ક્યાં છે? ને કે શૂર્પણખા બ્યુટી પાર્લર ક્યાં છે? તો કોઈએ કીધું જા ભાઈ, હા મેં ઓલી હાડીનો જે શોરૂમ રહ્યો ને એની બાજુમાં. અને ત્યાં ગયો તો બ્યુટી પાર્લરવાળા બેન ઊભા હતા. એટલે કે તમે ગયા મહિને લગભગ મહિના પહેલાં મારી પત્નીને તમે તૈયાર કરેલી હતી? ઓલી ખુશ બહુ થઈ જાય, રાજી બહુ થઈ ગઈ ને બોલી કે હા મેં કરી હતી. તો એણે હતું તે હાથમાં એક બોક્સ હતું iPhone 56નું. એ બોક્સ ઓલી બેનને હાથમાં દીધું કે લ્યો આ તમને ગિફ્ટ દઉં છું, હું એનો ઘરવાળો છું. અને ઓલીને એમ થયું જમાઈ છે તો કે કાંઈ વાંધો નહીં બેસો. અને ખુશ થઈને એક બોક્સ લઈ લીધું અને પછી ચા નાસ્તો કરાવ્યો. આગ્રહ કરી અને એને ચા નાસ્તો કરાવ્યો અને પછી ઓલું બોક્સ ખોલ્યું તો એમાં નોકિયાનો 3310 સાદો મોબાઈલ હતો. એટલે ઓલી બ્યુટી પાર્લરવાળી ખીજાઈ ગઈ અને એણે એટલું કીધું કે આ ચીટિંગ કહેવાય ને, આ તમે મને આઈફોનનું ખોખું બોક્સ આપો છો અને આ ફોન તો સાદો છે નોકિયાનો 3310. તો બસ કે મારા લગ્ન થયા ને એથી ઘૂંઘાટ ખોલ્યું ને મને એમ જ લાગ્યું હતું કે મારી હારે ચીટિંગ જ થયું છે. મારું તો જીવન બરબાદ કર્યું, તમારે તો એક ફોનની પડી છે ને મારી તો જિંદગી બરબાદ થઈ ગઈ. અને એના વાટા પ્લાસ્ટર ઉખડી ગયા પછી બીજે દી અમારા ફળિયામાં મારી ઘરવાળી આંટા મારતી હતી. હરામ બરોબર જો પાડોશીને છોકરું બહાર નીકળે, કારણ કે વાટા પ્લાસ્ટર બધું ઉખડી ગયું હતું.
એટલે આવા તૈયાર કરો છો તમે. ઓલી ઝંખવાણી પડી ગઈ બ્યુટી પાર્લરવાળી, કાંઈ બોલી નહીં. અને એક ભાઈ એની પત્નીને બ્યુટી પાર્લરમાં લઈ ગયો અને પછી બહાર મેગેઝિન વાંચતો હતો વેઇટિંગ રૂમમાં. અને થોડીક વાર પછી વાંકડિયા વાળને નેણ બરોબર વ્યવસ્થિત કરેલી એક બાઈ આવીને કે હાલો. તો કે હાલો કે મારી ઘરવાળી અંદર છે અને હું એને લઈને આવ્યો છું. તો કે એ હું જ છું. અને ત્યાં ઓલો ગોથું ખાઈ ગયો કે આટલો બધો બદલાવાનામાં આવી ગયો. આ લાગતી હતી ગામડિયણને આ લગ્નમાં જવા પહેલાં અને આ લાવે ને આ લોકો આટલું બધું કરી શકતા હોય તો હાળા છેતરવામાં કોઈને બાકી જ ન રાખે ને. મૂળ વાંક આ જમાનામાં મોસ્ટ ઓફ તમે જુઓ તો બ્યુટી પાર્લર અને મેકઅપનો જ છે. એટલે મિત્રો જ્યારે પણ જોવા જાઓ ત્યારે બહુ ધ્યાન રાખો અને અથવા તો એને જાણ કર્યા વગર અચાનક જાઓ. થેન્ક યુ વેરી મચ. મારી આ જ શૈલી આપ સૌને પસંદ આવતી હોય તો ચોક્કસ મારી ચેનલ લોક સાહિત્ય ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો મિત્રો અને કરાવશો. થેન્ક યુ વેરી મચ. જય માતાજી.